ગઈશ તો આજે નાસ્તામાં છે ભાઈ મઠ, મસ્ત મજાના મઠ છે. અને ગઈકાલે સાંજે છે ને ભાઈ સાબુદાણાની ખીચડી બનાવી હતી ભાઈ, જોઈ લ્યો મસ્ત મજાની, મારી ફેવરિટ સાબુદાણાની ખીચડી. પણ મમ્મી અમે છે ને વણેલા ગાંઠિયા ખાધા, હેતાંશના ફેવરિટ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી જાય છે ભાઈ 9:15 અને આજનો દિવસ છે ને બહુ ખાસ છે, કેમ કે ભાઈ આજે છે ને 12 જુલાઈ છે, અમારા સ્વાધ્યાય પરિવારના પૂજ્ય દીદીજીનો જન્મદિવસ છે, બરાબર. એટલે ભાઈ આ ખાસ જન્મદિવસના શુભ દિવસ નિમિત્તે ભાઈ કાકા છે ને ભાઈ ગાડી છોડાવે છે, તો ભાઈ ત્યાં જવાનું છે શોરૂમે. તો મસ્ત ફર્સ્ટ ક્લાસ બધા રેડી થઈ ગયા છે, બરાબર. બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. નાસ્તો કરી લઈએ ને ફટાફટ જઈએ, કેમ કે 9:30 છે ને 9:30 શોરૂમે પહોંચી જવાનું હતું ભાઈ. બોલો ભાઈ, એસેસરીઝ લેવાની છે ને બધી ફિટ કરી દીધી, એસેસરીઝ ગાડી એકદમ કમ્પ્લીટ કરી દીધી. કાલે ચેક કરી આવ્યા હતા, બધું ઓકે હતું. આજે ખાલી લેવા જવાની છે. એ તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અને કઈ અનેરીના મમ્મી છે ને રેડી થઈ ગયા છે ભાઈ, મસ્ત મજાનો જયપુરી ઘેરો પહેરીને, બરાબર. તમારે કંકુ પગલા કરવાના છે કે હું? કાંઈ કરવાનું નથી, કરવાનો સમય કરી લીધા. કેમ ગઈશ તો કાકાને છે ને એક ગાડી તો હતી જ ભાઈ, છે ને બીજી ગાડી લીધી. પેલી ગાડી છે ને ભાઈ વેચી દીધી, બરાબર. એટલે બીજી ગાડી લીધી, કાકાના જીવનની બીજી ગાડી છે. ગઈશ તો ફાઇનલી અનેરી આવી ગઈ છે તૈયાર થઈને, મસ્ત મજાના ભાઈ. આજે છે ને કંકુ પગલા કરવાના છે, અનેરીના હાથે ભાઈ ગાડી છોડાવવાની છે. એટલે બેન છે ને રેડી થઈ ગયા છે, એક નંબર ફર્સ્ટ ક્લાસ. જોઈ લો ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો ભાઈ અત્યારમાં છે ને અમે રેડી થઈ ગયા છીએ. આજે રેડી થઈને બ્લોગ સ્ટાર્ટ કરવાનું ચાલુ કર્યું, પણ હજી કોસ્ટ્યુમ બાકી છે બદલવાના. નાઇટ વેરમાં મેકઅપ ખાલી કરી નાખ્યો છે. હવે ઉઠે પારમી ત્યારે મારે જવાનું છે, જયદીપ નીકળે ત્યાંથી ત્યારે કોસ્ટ્યુમ ચેન્જ કરવાના છે. જો અહીંયા સામાન થઈ ગયો છે હવે મારો રેડી. આ બાજુ ઇસ્ત્રી થઈને કપડાં પણ રેડી થઈ ગયા છે પહેરવાના. અને આ બાજુ મારો આદિ હું કરતો હોય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલશે જ નહીં. હા, આજે તો પારમી આવી જવાની છે, તો બેને જો રોવાનું ચાલુ કર્યું. ભલે ભાઈ જાય, આમાં નથી આવવું. જાવ, આવું છે ને મારા દીકરાને? આવું છે? ત્યાં ન જવાય હો. આવું છે? જાવું છે. આજે મારે જવાનું છે ને એ ક્યાર નહીં છે ને, શું કે ખબર કે મારે ફી તમારે હારે આવવું છે. તે મમ્મી ના પાડીને કે ત્યાં ન જવાય, તો બેને રોવાનું ચાલુ કર્યું છે. પારમી આજે વહી જવાની છે ને, તો ભાઈ પારમીનું એને રોણું આવે છે કે પારમી આજે વહી જવાની છે, તો મારે હારે જ આવવું છે. પણ હું કહું છું ખબર છે તો, એને ક્યાં સ્કૂલ છે, ભલે ના આવતી જાવ. તમે હાચવશો કેમ 3 છોકરાઓને? તોય હાચો ફુવા છે ને, જયદી ફુવા હાચો છે કે ના રે, જો ને પપ્પા ના પડે, ત્યાં ન જવાય. આ 3 છોકરા થોડા હચવાય. હે? પછી તને ખાવું હોય, તને ભૂખા લાગે ને ફી થોડી ખવડાવે પછી તને. હા હો, હું તો પારમીને ખવડાવું. ઈ પારમીન ખવડાવે, જયદીપ ફુવા હોય છે, શિવભાઈ ખવડાવે, તો તને કોણ હાસવે? હવે અત્યારમાં છે બ્રેકફાસ્ટમાં આધુને છે પૌવા, અને અમારે ભાઈ હતી આ ફરસી પૂરી છે, કાલે બનાવી તે ખારી પૂરી. ઘરેથી ફોન આવી ગયો છે જુહિલભાઈનો. અત્યારમાં ભાઈ ફોન આવ્યો હતો કે ભાભી તમે થઈ ગયા છો રેડી. પણ મેં કીધું હું તો રેડી થઈ ગઈ છું, પણ જયદીપ હજી મેં કીધું નાવા બેઠા છે, એ 9 આવીને રેડી થાય, નાસ્તો બાસ્તો કરે પછી મને લેવા આવે. ગઈશ તો ફાઇનલી શોરૂમે પહોંચી ગયા. જોઈ લો બા દાદા આવી ગયા છે, પારમીને રમાડે છે. પિનલે રેડી થઈ ગયા. પિનલ તારા આઉટફિટ તો બતાવી દે એક વખત. જોઈ લો ભાઈ, કઈ ઘટે જ નહીં. કેમ ગાડી તારે છોડાવવાની હોય એવું લાગે મને છે? કેવું લાગતું હતું? કેવું લાગતું હતું? ગાડી છોડાવવાનું નતું લાગતું. આજે મને એવું લાગતું લાડી આણું ગઈ હોય, મને પહેલી વાલી મારા સસરાને કે તેડવા આવતો હોય ને એવું મને feeling તૈયાર થઈ હોય, નવા બાબા પહેર્યા હોય, એટલે એવું થતું હોય. હા, મુખાલાલ હા congratulations કહી એવું છે. હા દીધું. Congratulations. કાકા કોંગ્રેચ્યુલેશન. હજી એડવાન્સમાં, હજી તો ઈ કે વાર છે અડધો કલાકની. ઈ કે તને આજે કે ગાડી લાવવા કેવું કે મને આ ગાડી લીધી ને મને આ કેવી રીતે આવે છે? આણું ગઈ હોય ને પહેલી વખત મને તેડવા આવતા હોય ને એવી. બધું આખું ફેમિલી સાથે છે. હા ફૂલ ફેમિલી ભાઈ. બધા તૈયાર થઈને આવ્યા છે. હા એટલે આજ મને એવું લાગતું હતું કે હું પહેલી વખત અહીંયા આવતી હોય ને તેડવા આવતા હોય ને એવું મને એને લાગે. આજ રાતે એને નહીં ઊંઘ આવી. એને નહીં ઊંઘ આવી હોય મારે તો હમણાં એવું છે હોવાનું અલ્ટરનેટ, હવે ટેવ પડી ગયો, વાંધો ન આવે. ડેઈલી. હા ફિક્સ કાંઈ નહીં ભાઈ. ફાર્મિંગ છે ને રોજે ઉઠી જાય. આજે ફાર્મિંગ ઉઠી નહીં, 1 વાગે એમ નહીં 1 વાગે સુવે કે નહીં, પછી 4 વાગે ઉઠે, તો આજ 5 વાગે ઉઠી, પછી 5 વાગે સુવડાવીને સીધી 8 વાગે મેં જગાડી ત્યારે જાગી. બાકી નગર 7 સાડા 7 જાગી જ છે. ભાઈ જનકભાઈ કોંગ્રેચ્યુલેશન, જોઈલભાઈ કોંગ્રેચ્યુલેશન, કાકા કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ભાઈ કાકીએ જો આ બાજુ ડીશ રેડી કરી
રેડી છે કંકુ ચોખા પેંડા ને ભાઈ શ્રીફળ ને વાહ કાકી વાહ કેટલા દિવસથી તૈયારી કરતા હતા બધી કાંઈ નહીં, બસ કાલ જ કરી. પહેલા જ કરી આ લેતા આવ્યા અંબાજીથી બધી. હા. ચુંદડી, ગણપતિને ત્યાંથી લાવ્યા છે. તો ગાઈસ ફાઇનલી જેની રાહ જોતા હતા ગાડીનું તમને મોડલ તમને રિવીલ કરી દઈએ. તો ચાલો ફટાફટ જઈએ અને તમને બતાવીએ. ગાઈસ તો ફાઇનલી ભાઈ છે ને આ ગાડી ફાઇનલ થઈ ગઈ છે તમને ભાઈ રિવીલ કરી દીધી બરાબર છે. આ વિક્ટોરિયસ ગાડી છે સુઝુકીની નંબર પ્લેટ સાથે ભાઈ આવી ગઈ છે કમ્પ્લીટલી ભાઈ જોજો બ્રાન્ડ ન્યુ કલર ચેક કરી લ્યો ભાઈ. હેતેશ તું કહેતો હતો ને આપણે ગાડીનું નામ કહી દેવું છે કહી દે આજે કઈ ગાડી છે વિક્ટોરિયસ જોઈ લ્યો ભાઈ ગાડી હું તમને બતાવી દઉં ખોલીને બતાવી દે હતા ચાલ કેવી ગાડી છે હેતન તને કિયા ગમે કે આ ગાડી ગમે આ ગમે તો હવે તું આમાં બેહી ને બ્રેક તો જોવાનું ક્લોચ છે કડું. કેવી છે કડક છે હા, બહુ નવી કડક ગાડીમાં છે. કડક જ હોય ભાઈ. આ કડક. ચાલો ભાઈ તો કઈક આ ટાઈપની મસ્ત મજાની ગાડી છે ભાઈ. ક્લોચ, આ બ્રેક, આ ઓકે ઓકે ભાઈ ડન ફૂલ સ્ટાર્ટ છે ચાવી ક્યાં છે નહીં અત્યારે નથી કરવી હેન્ડ બ્રેક રહેવા દે છે. ગણપતિજી મહારાજ આવી ગયા છે અહીંયા મૂકી દે ભાઈ વચ્ચે હા બસ ડન. આ ચોટાડું વર્ષે. ગાઈસ તો ફાઇનલી પારમીના કંકુ પગલા થાય છે ભાઈ. સવારીમાં છે ને ભાઈ કાકી બેહી ગયા છે મેં જનકભાઈ વિડીયો શૂટિંગ કરે છે માતાજીની ચુંદડી ભાઈ ક્યાંથી લાવ્યા અંબાજીથી માતાજીની ચુંદડી લાવ્યા હા વધારે નાખો હાલો ભાઈ ગણપતિ બાપા મોર્યા. ॐ ह्रीं ह्रीं सरस्वते नमः ॐ ह्रीं ह्रीं सरस्वते ગાઈસ તો આગળ છે ને ભાઈ વિક્ટોરિસ ચાલે છે ને પાછળ ભાઈ છે ને કિયા ચાલે હવે છે વિક્ટોરિયસ આગળ હાલશે. હા હવે છે ને હંમેશા વિક્ટોરિસ આગળ હાલશે જોઈ લો કેવી લાગે છે ગાઈસ ગાડી કોમેન્ટ કરી દેજો બરાબર છે મસ્ત ગાડી લાગે હો પાછળથી લુક કેવો ખતરનાક આવે આમ કિયા જેવો જ છે પણ કિયા કરતા નાનો લાગે. કિયાનું બચ્ચું હોય ને એવું આ લાગે. જોઈલ જનકનો જે આવ્યો જોઈ લે JX નંબર પ્લેટમાં જોઈ લો ભાઈ કરમનાથ મહાદેવે ભાઈ પૂગી ગયા બરાબર ચાલો હવે દર્શન કરીએ પેટ્રોલ રિટર્નમાં દર્શન કરીએ અને પૂજા પાઠ કરાવીએ ભાઈ ગાડીના બરાબર देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता ગાઈસ તો મંદિરની પાછળ તાપી नमस्तस्यै નદીનો નજારો જોઈ લો ભાઈ ફૂલ પાણી ક્યાં નીચે આમાં ક્યાં જવું છે તારે નીચે કઈ જગ્યાએ ભાઈ નીચે નથી જવાનું ભાઈ જોઈ લ્યો ભાઈ તાપી નદીનો નજારો ફૂલ પાણી ઓ ભાઈ બે કાંઠે હાલી જાય છે ભાઈ નવા નીર આવેલા છે ભાઈ તાપી નદીમાં જો નહીં નીચે ભાઈ બંધ છે અહીંથી ભાઈ નીચે જવાય છે પણ છે ને અત્યારે ત્યાં બંધ છે શું કે ક્યાં ભાઈ છે અહીં ફિશ પકડતા હોય જોઈ લ્યો ભાઈ કાકા કાકીને હરખ જોઈ લ્યો ભાઈ નવી ગાડી લીધી ને કેટલો હરખ છે ઊંઘ નહીં એવી હોય ને હે કાકા ઊંઘ નહીં એવી હોય ને ઓહો કહીશ તો પવન જોવો મંદિરે કેટલો બધો પવન છે ને એવું કહેવાનું છે પવન વાળ નથી રહેતા. લિપ્તિકાને ચોટી જાય છે. બીજા નંબરમાં 15 તારીખે છે ને ફૂલ
વાવાઝોડું અહીંયા ગુજરાત પહોંચી જવાનું છે એવા આજના સવારના સુરતમાં. ન્યૂઝ હા હતા ભાઈ, એટલે છે ને. એટલે નથી કહેતા 2026 ભારે વર્ષ છે. તો ગાઈસ ગાડી છે ને ભાઈ પાર્કિંગમાં ગોઠવાઈ ગઈ છે, જોઈ લો. ને બાલ બચ્ચા બધા જોવા છોકરી જો ગોવામાં ફરતી હોય એમ કરે આમ જો ગો બનાવી દીધું સુરત ને તો મને. અત્યારમાં જો ઢોસાને દનાઈ આવી શું વાત છે ભાઈ. સપનાને ઘરેથી આવ્યું? ના ના સામે છે. ઓકે જી, સરસ. જોઈ લો ભાઈ, ગાડી છે ને કટોકટ ભાઈ આવી ગઈ. થોડીક લાંબી હતી એટલે એક પ્રશ્ન હતો, બરાબર ને ભાઈ? અમે ગઈ ને ભાઈ. ગઈશ તો બપોરના વાગી ગયા છે એક. ફાઇનલી કાકાના ઘરે પહોંચી ગયા. ઘરે ભાઈ લાપસી બનાવી છે. નવી ગાડીની લાપસી કરવી પડે કે નહીં જોઈ ભાઈ? સાચી વાત ને? કરવી પડે ને ભાઈ, આવું બધું છે. અને બા ને બધા આ બાજુ ગાડી આવે તો કરવી પડે, ગાડી આવે તો કરવી પડે, એમ? દીકરી આવે તો કરવી પડે, બધું કરવી પડે. સાચી વાત લાપસી છે. કરવી પડે, માતાજીનું નિવેદ જ છે લાપસી એમ. સાચી વાત છે. આ બાજુ જોઈ લ્યો ભાઈ, અનેરી અને હેતાંશભાઈ જમવા માટે એને બેસી એમ ગયા છે. કેમ બેઠો છો બટા? આવતું નથી? પણ આમ થોડીક ડીશ ઢોળાણું લઈને છે. આમ ડીશ પહેરવી દો મમ્મી, એટલે પેન્ટ નો બગડે. હા બસ જો પહેરવી દો હજી. બાને છે ને ભાઈ આજે સખી મિલન છે, એટલે ભાઈ મેકડા ગામનું સખી મિલન છે, એટલે ભાઈ ત્યાં જવાના છે. હા, હરે કૃષ્ણ વિલેજમાં છે બાની બધી સખી સહેલીઓ. ચાલો સૈયર મૈયરમાં. તો આ બા આજ છે ને એના મૈયરમાં જવાનું. પિયરમાં જવાના છે, એટલે એટલા બધા ખુશ છે આજે. હા. ગઈશ તો આ છે ને 5 પાંડવની 4 ડીશ રેડી કરી દીધી છે. એક જણાએ છે ને 2 ડીશમાં હા ખાઈ લીધું છે ભાઈ, એટલે કઈ વાંધો નથી, બરાબર છે. તો ચાલો ભાઈ મસ્ત. હા ઓલી જો નાટક કરે એ જો રસોઈ બનાવે છે. હું બનાવો છો? એને એમ છો હું પૂછી લીધું કાક. ચાલો ભાઈ મસ્ત જમવાનું રેડી છે, ફર્સ્ટ ક્લાસ જમી લેવી. ચાલો મમ્મી તમે જમી લીધું? બાકી છે. જોઈલ ને લાઈક કરો શેર કરો. કોને કોને લાપસી ખાવાની ચાલો. એટલી બધી નો હોય, કઈ ડાયાબિટીસ આવશે ભાઈ. કાકીએ છે ને કઢીમાં જાંબુડા નાખ્યા છે, જોઈ લો. બધાને એક એક જાંબુડું નાખે. કાકી કઢીમાં કોણ જાંબુડા નાખે? એક એક નાખો બધા. ડાયાબિટીસ હોય ને તો હારી થઈ જાય. તોય પણ એમાં કોણ નાખે છે? ના કોઈ નાખે છે ને ભાઈ. લાડુ હાટું છે ને ભાઈ આબુથી ગિફ્ટ આવી ગયું છે, બરાબર છે. કાકી હું લેવા? જો મોજડીમાં મોજડી. ભાઈ મોજડી આવી ગઈ છે. માપ કઈ રીતના તમને ખબર પડી જાય? ખબર પડી જ જાય ને મારી દીકરીઓ નહીં હોય. હા, અને અહીંયા આ બાજુ છે ને પારમી પહેલી વખત ભાઈ કાકાના ઘરે આવી છે. ઉંદરડા પાડવા કાકી આવી છે, તેલ નાખી દેજો. હા, ઉંદરડા પડશે ને કે? હા, ઉંદરડા પડશે. આ ના તારું અહીંયા આ તારું ઓકે ભાઈ, ટ્રેડિશનલ છે એમ ને? તો નવરાત્રીમાં હાલે એમ છે. પેલી નહીં કો એટલે કે જો હેતાંશ હું અહીંયા આવતી ને હા, તો હેતાંશ આમ ઝૂલે હુઈ જાતો, કાકા હુડાઈ દેતા. કાકા અત્યારે આ જ જગ્યા સેમ. આ સેમ જગ્યા. આજે જો પારમી અચ્છા, પારમીની સેમ ઈ જ જગ્યા. જો પણ કેવી હુઈ ગઈ. કઈ કે આ ગાડી કોની લે હાટું લેવા? હેતા છટ. ઓ બાપ રે. પેન છે ગાડી અચ્છા, બોલ પેન છે. હા, બહુ યુનિક વસ્તુ હો. પણ હેતાંશ એમ કહેતો તો, હું કહેતો હતો? કાલ સાંજે વિડીયો કોલ આ હા, બતાવ્યું બધું. હા. તો હેતાંશ એમ કહેતો તો કે શોરૂમે ગાડી લેવા હોય ને આ બધું લેતા હોય. અચ્છા, એમાં હું નીકળશે કાકી? મોજડી. બહુ શોપિંગ કરી લાગે મોજડીની. લઈ જવાના છે હોલસેલમાં કરી. ક્યાં લઈ જવાના છે? લઈ જવાના કાકી તમારી પાછળ છે ને તમારા જેઠાણીએ સત્સંગ રાખ્યો તો ઘરે, બોલો તમે ક્યાં? તમારી જાત્રા અંબાજીની સફળ થાય કે નહીં એના માટે, બરાબર. મસ્ત છે હો કાકી, બહુ જોરદાર. સરસ છે. કેટલા 850 ને આપણમાં પહેરવાનું ગઈશ તો આવે છે ને પરસે આવી ગયું છે ભાઈ, જો એમ ને. નેપાળથી લીધા છે બે. હા, આવા ત્યાંથી લીધા હતા કેમ? એ તો પણ બહુ જોરદાર હતા કેમ? ગઈશ તો ગड्डी की સવારે નીકળ ચૂકી હે ભાઈ. ફરીથી હેતાંશભાઈ જ્યાં હતા ત્યાંના ત્યાં, બરાબર. મામાની ઘરે જાય છે હેતાંશભાઈ અને પારમી બેન. હવે હતા ત્યાંના ત્યાં હેતાંશને સ્કૂલ છે. મન નથી થતું હેતાંશને. અત્યાર સુધી હેતાંશને મામાની ઘરે બહુ ગમતું હતું. હવે હેતાંશને ભાઈ છે ને અહીંયા આપણી ઘરે ગમે છે, બરાબર. એટલે મન નથી થતું, કેમ કે અહીંયા સ્કૂલે જવું પડે કે નહીં ભાઈ, આવું બધું છે, બરાબર. જોઈ લો ભાઈ, મોટા વરાસા પહોંચી ગયા. 25 તારીખ સુધીની બસ તો છે. હમ. તો 25 તારીખ પછી નથી, તો 25 તારીખ પછી તમે અહીંયાથી લઈ જાજો હા અને હું પછી અહીંયા રોકાશ એકલી. હા, તે કઈ વાંધો નહીં. હેતાંશભાઈ ઉપર કરીશ. હા, મને જ્યાં લગી ગમે ત્યાં લગી. ત્યાં સુધી નહીં લે હું તને તું બે દીમાં હેતા સીતા હા. બે સાતમા દીમાં મહિનામાં 2 તારીખે હું બોલાવીશ. 2 તારીખ તો વહી ગઈ ની 7મા મહિનાની. 7મા મહિનાની 2 તારીખ વહી ગઈ. 8મા મહિનાની આઈટમ ક્યારે છે? કઈ તારીખે છે આઈટમ? આઈટમ ને 2 મહિનાનો વાર છે. તો તારીખ ખબર છે? તારીખ નથી ખબર મને કઈ. ગઈશ તો સુરતમાં ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ, જોઈ લ્યો. ધીમો ગાડી ધીમો. કાળા હા, છે એ ઉપર જો. એટલે છે ને ભાઈ જ્યારે પાણી આવ્યું ને સુરતમાં ત્યારે વરસાદ છેલ્લો આવ્યો હતો
ત્યાર આજ પછી આજે આજ ડોકું તાયનું અત્યાર સુધી ગેપ થઈ ગયો હતો બરાબર. આજે ફરીથી ડોક્યુ કર્યું છે વરસાદે. ગઈશ તો ફાઇનલી હેતાંશ ને પિનલ ને પારમીને મૂકીને ભાઈ આવતો રહ્યો. હવે જઈશું ભાઈ પેટ્રોલ પુરાવાનું છે. 12 જ કિલોમીટર હાલે ને એમ છે બરાબર, એટલે ફટાફટ પેટ્રોલ પુરાવીએ. ગઈશ પેટ્રોલનો આંકડો છે ને 5000 નો આવી જાય એવો અંદાજ છે. કદાચ 5000 ઉપર એ વહી જાય. આખી ગાડી ખાલી થઈ ગઈ હતી ભાઈ, ટંકી. આ 5 કરી ગયો ભાઈ 5 પ્રમાણે કરી ગયો ભાઈ, એક્ઝેક્ટ 5000. ગઈશ તો હવે છે ને 624 કિલોમીટર ગાડી હાલી જશે ભાઈ. ગઈશ તો વાગી જાય છે સાંજના 7:30. ફાઇનલી ઘરે પહોંચી ગયો ને આ બાજુ ભાઈ મસ્ત મજાની આઈટમ બને છે ભાઈ. શું બને છે? પનીર બને છે ભાઈ. પનીર ટીકા મસાલા ઓનલી પનીર બને છે. ઓકે જી. અને આ બાજુ ભાઈ જોઈ લ્યો ભાઈ અનેરી બેહી ગઈ છે. શું ખાતી હોય મારી દીકરી? રોટલો ખાતી હોય. અરે વાહ, શેનું સબ્જી ચિંતન? કઈ ભાજી મેથીની ભાજી. પપ્પા મમ્મી દેખાતા નહીં? ક્યાં? ઓકે જી, ગુડ. એટલે હા ગઈશ તો મસ્ત ગરમા ગરમ તાજું પનીર આવી ગયું છે ભાઈ. કેવું છે? પોચું પોચું ખાવું હોય ને રીને પનીર? ઓહો ભાઈ વિકી નાખશે. ખાવું છે ને રી? દે દે ને થોડુંક. ખાવ ખાવ. આગળ ટેફી છે ટેફી પેંડો પેંડો એ તો કૂટવાડ્યા હો. કેવું લાગે? લઈ દેવ હો એ તો છે કૂટવાડ્યા પેંડા એને બહુ ભાવે હેતાંશ ને પેંડા. પેંડો એ ખાઈ જા ખાઈ જા ખાઈ જા. હા ખાઈ જવાનું હો. ગરમ લાગ્યું? પેંડો છે શું છે ગરમ નથી ને? તો વાંધો નહીં. કેવું લાગ્યું? અને તે કાલ કેમ ગીત ગાતા હતા અહીંયા એમ ગાતા હતા પછી કેમ તાલી પાડતા હતા પછી ઓલું કેમ બગાડતા હતા રાધે 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 એમ ગાઈઝ અનેરીનું ગીત કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો બરાબર છે. આપણી ભાષામાં નથી, ઇન્ડિયન ભાષામાં ઉપરની ભાષામાં છે એટલે કોઈને લિરિક્સ સમજાતા હોય તો કોમેન્ટ કરી દેજો, લિરિક્સ લખી દેજો. અનેરી આપણે બ્લોગ એન્ડ કેમ કર્યો તમને 2 દી પહેલા? ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર. પછી હું કર્યું તો આમ કેમેરાની સામે કેમ કરવાનું? કેમ કરવાનું? કેમેરાની સામે કેમ કરવાનું? આ લેન્સ હોય ત્યાં શું કરવાનું? હે ઓલું કાચ દેખાય તને? કાચ એમાં કેમ કરવાનું? ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર. આજે છે ને બ્લોગ એન્ડ અનેરી કરશે ભાઈ. તો કાલે છે ને ચિત્તલ ગામનું સ્નેહ મિલન છે ભાઈ. સ્નેહ મિલન ને સખી મિલન? સખી મિલન તો ભાઈ સપના જવાની છે. આમ ખુશી જોવો તમે ભાઈ એના મોઢે ભાઈ. જૂની બધી ફ્રેન્ડો બેન કેટલી બેનપણી ત્યાં ભણી હતી કે ત્યાં ભણી હતી? સરસ. પછી અહીંયા 7મા ધોરણથી અહીંયા આવી ગઈ. સરસ. પહેલી વખત કતારગામમાં કઈ પ્રસંગ છે, હવે ન્યાન મૂકવા જવાનું. ઓ બાપરે, તો જમાઈને હું કરું? હે જમાઈને હું સમજવાનું? આ લે લે. કાલે મારે એવું જ છે હાલત. હા તમે ફરિયાદ કરજો કે ભાઈ અમારા જમાઈને કઈ ભૂખ્યા રાખીને વરાછામાં રાખો તો વાંધો નહીં કેમ? ચિત્તલ વાળા પાસે બહુ પૈસા હોય, એને તો જમાઈનું સહિત કરવું પડે. જમાઈન કરે જો ચિત્તલની છોકરીઓ કેટલી ખબર કેટલી? અત્યારે 1200 જેવી તો થઈ ઓહ, ગઈ. હા, હા. હવે જમાઈનું કરે તે બધાને આખી જાન હા. બોલાવવી પડે તો પછી જમાઈ આવે છોકરા એ આવે કેમ? છોકરાય આવે તો બહુ મોટો પ્રસંગ થઈ જાય ભાઈ. પૈસા ક્યાં ઘટે છે ચિત્તલ વાળા? હા વેચી વેચીને બનાવ્યા. કાંઈ નહીં, આવતા વર્ષે સપના સજેશન મૂકશે કેમ? વેચી દીધા એને. આવતા વર્ષે કંઈક કરશું આવતા વર્ષે તારું કઈક ગોઠવશે, તારે પાણીપુરી નહીં ખાવી પડે ટૂંકમાં. ભાઈ તો શ્વેતાબેન આજે છે ને ઈપાવડલી ગામનું સ્નેહ મિલન છે એમાં ગયા છે બરાબર. આવતીકાલે ભાઈ સપના જવાની છે ને હમણાં પિનલનું થવાનું છે ભાઈ. પીપળવા ગામનું સ્નેહ મિલન 20 તારીખે છે એટલે છે ને કઈ આજે ગઈ પાવટલીની છે હા એ ગઈ મિલનમાં. હા તે આજે છે પાસોદરા બાજુ ક્યાંક છે. અનેરીનું ક્યારે
અનેરીનું ક્યારે છે ભાઈ ક્રાકશ ગામનું ડેનિમ પહેરી લીધો હવે તો ભાઈ ક્યાં આપણે ક્યાંય જવાનું હોઈ જવાનું છે કેમ સખી મિલન છે આવતીકાલની તૈયારી અત્યારથી જ રેડી કરી દીધી હવે રૂટીન લઈ જ જવાની છે ટાટા હા ભાઈ ટાટા જાઓ જાઓ તને તારે કાંઈ જવાનું નથી લઈ જવાની છે ને તો કોણ સાચવશે આ એના માટે છે આ સાહેબ એના માટે છે એવું છે એવું ભાઈ તો ઓનલાઈન માં દોસ્તાર ઘરે વહી જાય અક્ષિતા ન્યા અક્ષિતા ને રમાડા કરશે એવું છે. છોકરાઓ રાખવા બહુ ગમે કતારગામ? હા કાલે કેરળા ગામનું છે એક કામ કરો મિત્રો. ઈ આવતીકાલે છે ઈ જ હશે કેવું ચલો ગઈશ તો આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવો લોક નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જોગેશ્વર ભાઈ અનેરીને એન્ડિંગ કરવાનો હતો પણ અનેરી છે ને હોઈ ગઈ છે એટલે ભાઈ એન્ડિંગ આજે નહીં કરે